સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે વીજ બિલ આવશે ઓછું। સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે। સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે। આથી ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં ત્રિમાસિક ગાળામાં ₹1340 કરોડનો લાભ થશે। ગોંડલ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક। રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવકથી ઉભરાયું છે। 1.5 લાખથી વધુ ગુણીની આવક થઈ હતી। યાર્ડ બહાર 5 કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી। ધાણાના પ્રતિમણ ₹1056 થી 2170 અને ધાણીના 1150 થી 3250 સુધી ભાવ મળ્યા હતા। એપીએમસી ચેરમેનના જણાવ્યા અનુસાર મોટી કંપનીઓ યાર્ડમાં ખરીદી કરવા આવતી હોવાથી ભાવ સારો મળી રહ્યો છે। સારા ભાવને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। હવે ગરમીમાં વધારો થતો જોવા મળશે। આગામી 5 દિવસ ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધારે તાપમાન અમરેલી અને ભાવનગર શહેરમાં 36.8 ડિગ્રી નોંધાયું હતું। આ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 16 ડિગ્રી તાપમાન સાથે નલિયા શહેર સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। હાલ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। પોલીસ ભરતીમાં આ દિવસથી કરી શકશો અરજી। ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી થનાર છે, જેની જાહેરાત આજે કરવામાં આવી છે। આ ભરતીને લઈ અરજી કરવા અંગેની માહિતી અને અપડેટ સામે આવ્યું છે। આઈપીએસ હસમુખ પટેલના જણાવ્યા મુજબ આગામી 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ। વધુ માહિતી માટે હસમુખ પટેલે વિડીયો જાહેર કર્યો છે। ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો। આ માહિતી બધા જ ખેડૂત મિત્રોને શેર કરો જેથી બધા લાભ લઈ શકે। વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। ગુજરાતમાં ધોરણ 9 થી 12ના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે। પહેલા આ સેવા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળતી હતી। જે વિદ્યાર્થીઓ શાળાથી 5 કિમીથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે। આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને ₹600 અપાશે। આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે, જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે। ગણિતનું પેપર અઘરું નહીં પણ સહેલું હતું। રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે। 13 માર્ચે ધોરણ 10નું ગણિતનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું। ગણિતનું નામ સાંભળીને વિદ્યાર્થીઓના ધબકારા વધી જાય છે, પરંતુ જે વિદ્યાર્થીઓએ પેપર આપ્યું તેમના ચહેરા પર ખુશી છવાઈ હતી। વિદ્યાર્થીઓએ કહ્યું કે ડર હતો તે રહ્યો ન હતો। પેપર બહુ જ સહેલું આવ્યું હતું। ઘણા જ વિદ્યાર્થીઓએ પૂરા માર્ક્સ આવશે તેવો દાવો પણ કર્યો છે। આ ટાપુ પર જવા માટે લેવી પડશે મંજૂરી। જામનગરમાં આવેલા 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું જારી કરાયો છે। જામનગરના એક પિરોટન ટાપુ પર માનવ વસ્તી રહે છે। રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। તેથી પ્રવાસીઓને પિરોટન ટાપુ આવવા જવા પૂર્વ મંજૂરી લેવી પડશે। આ જાહેરનામાનો ભંગ કરનારને દંડ થશે। આ જાહેરનામું 13 મે 2024 સુધી અમલમાં રહેશે।
વિદ્યાર્થીઓના ભારે આવી સારથી હેલ્પલાઇન. શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે સારથી હેલ્પલાઇન શરૂ કરી છે, જેમાં એક સાથે 10 લાઇન શરૂ કરાયેલી છે. અત્યાર સુધીમાં હેલ્પલાઇન દ્વારા જુદા જુદા 3,389 પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને મદદ મળી છે. તેમજ ધોરણ 12ના એક વિદ્યાર્થી પાસે હોલ ટિકિટ નહોતી, ત્યારે તેને સારથીનો સંપર્ક કરતા 1 કલાક પહેલા હોલ ટિકિટ પ્રાપ્ત થઈ હતી, જેથી તેનું વર્ષ બગડતા બચ્યું હતું. મુસ્લિમ સમુદાયે સીએએ થી ડરવાનું નથી. સીએએ પર ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા માટે ગૃહ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયે મુસ્લિમ સમુદાયને ચિંતા ન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના લોકોએ નાગરિકતા સંશોધન કાયદા એટલે કે સીએએ થી ડરવું જોઈએ નહીં. સીએએ નાગરિકતા છીનવાનો નહીં પણ આપવાનો કાયદો છે. તેનાથી મુસ્લિમોના અધિકારો પર કોઈ અસર નહીં થાય. આ પહેલા ગૃહમંત્રી પણ સતત આ વાત કહેતા હતા. બંને પક્ષે મહિલાઓને ટિકિટ આપી એ ગર્વની વાત છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે, તેમજ ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તેને પગલે ગેનીબેને પાલનપુરના ચડોતરમાં કાર્યકરોને સંબોધતા કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરૂઆત કરી છે. બંને પક્ષે મહિલા ઉમેદવારની પસંદગી કરી, જેનો મને ગર્વ છે. હાથમાં ગોળી વાગી તોય 35 યાત્રીઓનો જીવ બચાવ્યો. મહારાષ્ટ્રમાં એક મિની બસના ડ્રાઈવરે 35 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. સોમવારે રાત્રે અમરાવતીથી નાગપુર જતી મિની બસ પર લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. ડ્રાઈવર ખોમદેવ કવાડેને હાથમાં ગોળી વાગી હતી, પરંતુ તેણે બસ રોક્યા વિના 30 કિલોમીટર સુધી ચલાવી હતી અને તેને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. યાત્રીઓનો જીવ બચાવવા બદલ તેમની પ્રશંસા થઈ રહી છે. શિક્ષકોએ ચાલુ ક્લાસે માવો ખાધો તો નોંધાશે ગુનો. વિદ્યાર્થીના જીવનના ઘડતરમાં શિક્ષકોનો બહુ મોટો ફાળો હોય છે, પરંતુ એ જ શિક્ષક વિદ્યાર્થીઓ સામે તમાકુ કે માવો ખાય તો વિદ્યાર્થી પર શું અસર થશે? રાજ્યની સ્કૂલોમાં બાળકોની હાજરીમાં જ શિક્ષકો તમાકુ ખાતા હોવાનું ખુદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકાર્યું છે. સીઓએસ દ્વારા તમામ જિલ્લાના ડીઓ મારફતે સ્કૂલોને જણાવ્યું કે હવે જો ચાલુ ક્લાસે માવો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે. ડ્રગ ઓપરેશનમાં પોલીસનું સાહસિક કાર્ય. ગઈકાલે પોરબંદરના દરિયા કિનારેથી 480 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, જેમાં એટીએસના પીઆઈ જેએમ પટેલને ડ્રગ્સની બાતમી મળી હતી. ત્યારે ડ્રગ્સ ઓપરેશનમાં જતા સમયે તેમનો અકસ્માત થતા તેમને ખભાના ભાગે પ્લેટ નખાવી પડી હતી. ડોક્ટરે તેમણે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે પોતાની ફરજને પ્રાથમિકતા આપી માત્ર 4 જ દિવસમાં ડ્યુટી પર પરત ફર્યા અને 6 પાકિસ્તાનીઓને ડ્રગ્સ સાથે ઝડપી ઓપરેશનને સફળ બનાવ્યું હતું. સીએએ પાછું ખેંચવું જોઈએ. સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્રની બીજેપી સરકાર પર નિશાન સાધ્યું છે. કહ્યું કે બીજેપી માત્ર વોટ માટે સીએ લાવી છે. બીજેપી પોતાની નવી વોટ બેંક તૈયાર કરી રહી છે. બીજેપી વોટ બેંક માટે ગંદી રાજનીતિ કરી રહી છે. એકવાર દરવાજા ખુલ્યા પછી લોકો મોટી સંખ્યામાં દેશમાં આવશે. આ લોકો દેશના યુવાનોને રોજગાર નથી આપી રહ્યા અને બહારથી લોકોને લાવી રહ્યા છે. બીજેપીના લોકો બાળકોના અધિકારો છીનવી રહ્યા છે. તેથી સીએ પાછું ખેંચવું જોઈએ. કોપી મામલે 50 કર્મીઓનો સ્ટાફ સસ્પેન્ડ. રાજ્યમાં હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આણંદની એક શાળામાંથી કોપી કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં બારીમાંથી કોપી કરાવતા હોવાનું સામે આવ્યું છે. ઘટના અનુસાર આણંદના સરદાર પટેલ વિદ્યામંદિરમાં કોઈ શખ્સ બારીમાંથી કોપી કરતો હોવાનું સામે આવતા શિક્ષણ અધિકારીએ કડક પગલાં લીધા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ 50 કર્મીઓનો સ્ટાફ સસ્પેન્ડ કર્યો છે. નવા સ્ટાફ સાથે નવું પેપર શરૂ થયું હતું. બેંગલુરુમાં વધી રહ્યું છે જળસંકટ. લોકો કરી રહ્યા છે સ્થળાંતર. 1.5 કરોડની વસ્તી ધરાવતા બેંગલુરુમાં જળસંકટ વધુ ઘેરું બન્યું છે, જેના કારણે શહેરમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે અને મકાન ખરીદવા ઈચ્છતા લોકોએ મન બદલવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સીએમ પાસે આઈટી કંપનીમાં વર્ક ફ્રોમ હોમને ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. બેંગલુરુ વોટર સપ્લાય બોર્ડે પીવાના પાણીથી કાર ધોવી, કપડાં ધોવા અને સ્વિમિંગ પુલમાં તેનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે.
પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે રશિયા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ફરી એકવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું, જો અમેરિકા યુક્રેનમાં પોતાની સેના મોકલશે તો યુદ્ધ વધુ ભયાનક થઈ શકે છે. આપણે હજી પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા નથી. અમને અત્યારે તેની જરૂર નથી લાગતી, પરંતુ સૈન્ય કે ટેકનિકલ આધાર પર અમે તેના માટે તૈયાર છીએ. જો કોઈ દેશ રશિયાને પરમાણુ યુદ્ધ માટે ઉશ્કેરશે તો રશિયા તેનો જવાબ આપશે.